ગુજરાતમાં હાલ ચોમાસા બાદ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવો ચેપી રોગ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ જીવલેણ ચેપી રોગ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી ફેલાય છે. પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાએ જણાવ્યું કે અચાનક તાવ આવવો, માથાનો ભારે દુખાવો, ઉલટી, આંચકી આવી, બેભાન થવું અથવા લકવાના લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. તેમણે બાળકોને પૂરા કપડાં પહેરાવવા, મચ્છર માખીથી બચાવવા માટે રિપેલેન્ટ ક્રીમનો ઉપયોગ કરવા તેમજ આસપાસ સ્વચ્છતા જાળવી પાણી ન ભરાવા દેવાની અપીલ કરી. અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. કેટલી તકેદારીઓ રાખવી જરૂરી છે? સૌથી પહેલા તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ. આ તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. અને વાલીઓ તકેદારી રાખવામાં તો જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ, એવું કંઈ નાનું અમથું બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.